હેલો ડિયર સ્ટુડન્ટ્સ. સો આપણે તમારા સબ્જેક્ટ મેટ્રોલોજી એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કર્યું હતું, જે તમારું હતું મેજરમેન્ટ ઓફ જીઓમેટ્રિકલ ટોલરન્સ. તો એમાં આપણે શું શું જોવાના છે, ઓકે, શું શું ભણવાના છે તે આપણે બધું ડિસ્કસ કરી ગયા હતા ફર્સ્ટ લેક્ચરમાં. અને એમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું અને એમાં આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા ડાયલ ઇન્ડિકેટરની રચના, કન્સ્ટ્રક્શન જોઈ ગયા હતા, એ કઈ રીતે કાર્ય કરે છે, ઓકે. પછી એની કાર્ય પદ્ધતિ, મિકેનિઝમ, એ બધું આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. આપણે સ્ટોપ કર્યો હતો ડાયલ ઇન્ડિકેટરના ઉપયોગમાં સાવચેતીઓ. તો અહીંયા સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં બધું જોઈ ગયા હતા. તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 2. સો ડાયલ ઇન્ડિકેટરના ઉપયોગમાં સાવચેતીઓ, આપણે શું શું પ્રિકોશન રાખવી પડશે, ઓકે, જ્યારે આપણે ડાયલ ઇન્ડિકેટરનું યુઝ કરવાના છે ત્યારે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે તમારું કે મેઝરમેન્ટ લેતી વખતે પ્લન્જરની એક્સિસ અને મેઝરમેન્ટની એક્સિસ સાથે એકરૂપ હોવી જોઈએ. એટલે તમારી પ્લન્જરની એક્સિસ છે તે અને તમારી મેઝરમેન્ટની એક્સિસ કેવી હોવી જોઈએ, એકબીજાને એક જ લાઇનમાં હોવી જોઈએ, એમાં ડિફરન્સ ન હોવો જોઈએ, ઓકે. સો બંને લાઇન તમારી સપોઝ તમારી આ પ્લન્જરની એક્સિસ છે તો મેઝરમેન્ટની એક્સિસ પર તમારી એ જ લાઇન સાથે હોવી જોઈએ, બાકી ચૂકી હોવી જોઈએ નહીં. નેક્સ્ટ વન છે પ્લન્જર મૂવમેન્ટ શક્ય તેટલી મર્યાદિત રાખવી, ઓકે. જ્યારે આપણે પ્લન્જરને મૂવમેન્ટ આપશું તો એને એકદમ ઇઝીલી મૂવમેન્ટ આપશું. એવું નહીં કે સપોઝ આપણે પ્લન્જરને આ સરફેસ પર આપણે યુઝ કરવું છે તો અહીંયાથી ડાયરેક્ટલી આપણે આના પર લઈ જઈએ, એકદમ ઇઝીલી સ્મૂથલી આપણે સરફેસ પર એને મૂવ કરશું, ઓકે, પ્લન્જરને. થર્ડ વન છે મેજરમેન્ટ લેતી વખતે સ્ટેન્ડમાં મજબૂતાઈથી ફિટ કરવું જોઈએ, જેથી ધ્રુજાઈના કારણે માપમાં અચોકસાઈ આવે નહીં. જો આપણે એને મજબૂતાઈથી ફિટ નહીં કરીએ, પ્રોપરલી એને ક્લેમ્પ નહીં કરીએ તો શું થશે, એ સ્ટેન્ડમાં હાલશે અને શું થશે, એમાં મેજરમેન્ટ જ્યારે આપણે લઈશું ત્યારે વાઇબ્રેશનને કારણે હાલશે અને આપણું જે મેજરમેન્ટ હશે તેમાં એક્યુરેસી રહેશે નહીં. નેક્સ્ટ વન છે ઘસાયેલો કોન્ટેક્ટ પોઈન્ટ બદલી નાખવો જોઈએ. જો તમારો ઓલ્ડ થઈ ગયો હશે ડાયલ ઇન્ડિકેટર, તેનો જે કોન્ટેક્ટ પોઈન્ટ હશે તે શું તમારું વિયર થઈ જશે, એની અંદર ઘસારો થઈ જશે, તો એને આપણે ચેન્જ કરવાનો રહેશે. ન પ્લન્જર જોબની સપાટી સાથે અફડાયા વગર ધીરેથી સંપર્કમાં આવવું જોઈએ અથવા આંગળીઓ વડે પ્લન્જરને ઉપર નીચે કરવું નહીં. એટલે શું, જ્યારે આપણે પ્લન્જરની સપાટી પર જ્યારે સપોઝ આ સરફેસનું આપણે મેઝરમેન્ટ કરવાનું છે તો એકદમ સ્મૂથલી આપણે એને કોન્ટેક્ટમાં લાવવાનું રહેશે સરફેસને. એવું નહીં કે આપણે ફોર્સફુલી એને કોન્ટેક્ટમાં લાવીએ તો શું થશે, એનું જે પોઈન્ટ હશે કોન્ટેક્ટ પોઈન્ટ તે તમારું ઘસાઈ જશે કાં તો તૂટી જશે. એટલે સ્મૂથલી આપણે એને સરફેસ પર ફેરવવાનું રહેશે. નવ ડાયલ ઇન્ડિકેટરનો ઉપયોગ, એપ્લિકેશન ક્યાં ક્યાં છે એની, તો જોબની બે સપાટીઓ એકબીજાને સમાંતર છે કે નહીં અથવા એકબીજાને કાટખૂણે છે કે નહીં તે ચેક કરવા માટે, ઓકે. એટલે શું, પેરેલલિઝમ ઓર પરપેન્ડિક્યુલરિઝમ, તે એકબીજાને સમાંતર કે પેરેલલ કે પરપેન્ડિક્યુલર છે કે નહીં તે જોવા માટે. નેક્સ્ટ સિલિન્ડ્રિકલ જોબની સપાટીનો રાઉન્ડનેસ ચેક કરવા માટે. સપોઝ તમારી કોઈ જોબ છે અને સિલિન્ડ્રિકલ છે તો એ તમારું સિલિન્ડ્રિકલ પોર્શન છે કે નહીં, એની રાઉન્ડનેસ કેટલી છે તે ચેક કરવા માટે. પછી જોબ અથવા દાગીનાને મશીન પર સેટ કરવા માટે, ટૂલ, ફિક્સર, વર્ક હોલ્ડિંગ ડિવાઇસ વગેરે સેટ કરવા માટે, મશીન ટૂલના અલાઇનમેન્ટ માટે, મિકેનિકલ કમ્પ્યુટર તરીકે, અને ઝીણા વાયરનો વ્યાસ, પાત્ર ધાતુનો પાત્ર અને જાડાઈ વગેરેનું સીધું મેજરમેન્ટ કરવા માટે. સો રેડિયસ, ડાયામીટર, ઓકે, થિકનેસ મેજરમેન્ટ કરવા માટે આપણે ડાયલ ઇન્ડિકેટરનો યુઝ કરીશું. નાઓ હવે આપણે જોઈશું ડાયલ ઇન્ડિકેટરને એઝ અ કમ્પ્યુટર તરીકે, ઓકે. સો યુઝિંગ ડાયલ ઇન્ડિકેટર ટુ ચેક ધ કોન્સેન્ટ્રિસિટી. સો ડાયલ ઇન્ડિકેટરનું મિકેનિકલ કમ્પ્યુટર તરીકે કાર્ય. જ્યારે ડાયલ ઇન્ડિકેટરને મિકેનિકલ કમ્પ્યુટર તરીકે વાપરવાનું હોય ત્યારે જે દાગીનાની ચકાસણી કરવાની હોય તેની બેઝિક સાઇઝ જેટલી ઊંચાઈનો માસ્ટર સ્ટાન્ડર્ડ સ્લિપ ગેજની મદદથી બનાવવામાં આવે છે. મીન્સ શું, સપોઝ આપણે કોઈ મેજરમેન્ટ કરવું છે તો ફર્સ્ટ ઓફ ઓલ જે તમારી સાઇઝ હશે તે સાઇઝનું આપણે પહેલાં એક સ્ટાન્ડર્ડ બનાવીશું, ઓકે. સપોઝ આની 50 mm સાઇઝ છે તો 50 mm સાઇઝનું આપણે સ્લિપ ગેજની હેલ્પથી એક સ્ટાન્ડર્ડ બનાવીશું, ઓકે. અને એના પર આપણે સ્લિપ ગેજને પુટ કરીશું. જ્યારે આપણે એને સ્લિપ ગેજને પુટ કરીશું આના પર તો એ તમારું 0 રીડિંગ બતાવવું જોઈએ, ઓકે. પ્લસ જો તમારું આ બાજુ હશે રાઈટ સાઈડ તો એને પ્લસ કહીશું, લેફ્ટ સાઈડ છે તેને માઇનસ રીડિંગ કહીશું. તો જ્યારે તમારું આપણે સ્ટાન્ડર્ડ સાઇઝ બનાવીશું, ઓકે, એને આપણે 0 રીડિંગ પર ડાયલ ઇન્ડિકેટર શો થવું જોઈએ. જો પ્લસ ઓર માઇનસ હશે તો એને આપણે શું કરશું, એરરને રિમૂવ કરશું. ત્યાર પછી આપણે જ્યારે પણ મેજરમેન્ટ કરવું છે બીજી કોઈ સપાટી પર, સપોઝ 25 પર, તો ત્યારે પણ તમારું ડાયલ ઇન્ડિકેટર 0 રીડિંગ શો કરવું જોઈએ. જો 0 રીડિંગ શો ન થાય તો એનો મિનિંગ છે કે ત્યાં તમારી કંઈક સપાટી પર રફનેસ છે,
ઓકે, સપાટી કંઈક ખરબચડી છે એનો મિનિંગ એવો થશે. કેમ કે જ્યારે આપણે 50 mm સ્ટાન્ડર્ડ સાઇઝનું બનાવ્યું હતું ત્યારે તમારું ડાયલ ઇન્ડિકેટર 0 રીડિંગ શો કરતું હતું. ઓકે, તો એ જ રીડિંગ તમારું બાકી બધા સરફેસ પર પણ કરવું જોઈએ. જો પ્લસ ઓર માઇનસ રીડિંગ આવે તો એનો મિનિંગ છે એ આપણે એરરને રિમૂવ કરવાની રહેશે. ઓકે, તો એનો આપણે મિકેનિકલ કમ્પ્યુટર તરીકે પણ આ રીતે યુઝ કરી શકીએ છીએ. નાવ ડાયલ ઇન્ડિકેટરના ફાયદાઓ. સો ડાયલ ઇન્ડિકેટર પર રીડિંગ સરળ છે, ઇઝીલી આપણે રીડિંગ લઈ શકીએ છીએ. ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટમાં અર્ધકુશળ કે કુશળતા વગરના ઓપરેટર દ્વારા પણ કરી શકાય છે. તો એમાં કંઈ એવું જરૂર નહીં મળે કે ક્વોલિફિકેશન જોઈએ પ્રોપર. ઓકે, કોઈ પણ તેને 10th પાસ કે 9th ફેલ પણ આરામથી એને કરી શકે છે ઇઝીલી. ઇન્સ્પેક્શન આપણે વિથ હેલ્પ ઓફ ડાયલ ઇન્ડિકેટરની હેલ્પથી આપણે કરી શકીએ છીએ. ના મેગ્નિફિકેશન માટે ગિયર 10 વાપરેલી હોય અને અન્ય સેન્સિટિવ મેગ્નિફિકેશન સિસ્ટમ કરતાં વધુ મજબૂત છે અને સોફ્ટ ફ્લોરમાં રોજિંદા વપરાશમાં વાપરી શકાય છે. એ વિસ્તૃત પ્રકારના મેઝરમેન્ટ કાર્યો માટે ઉપયોગી છે, વિસ્તૃત રેન્જમાં ઉપલબ્ધ છે. નેક્સ્ટ વન પ્રાથમિક તેમજ મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછો છે. તો આ બધા ડાયલ ઇન્ડિકેટરના ફાયદાઓ છે. નાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ થિયરી છે તમારી વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર અને ડાયલ ઇન્ડિકેટરની સરખામણી. તો 3 આપણે ભળી ગયા છીએ. ઓકે, સો આ તમારી કમ્પેરિઝન છે 3ની. ફર્સ્ટ વન છે વર્નિયર સ્કેલ ઓર વર્નિયર કેલિપર, સેકન્ડ વન છે તમારું માઇક્રોમીટર, થર્ડ વન છે તમારું ડાયલ ઇન્ડિકેટર. સો આ 3નું આપણે કમ્પેરિઝન જોઈશું આજે, એના ફાયદાઓ અને એના અલગ અલગ મર્યાદાઓ. સો એનો ફાયદા છે એક જ ઇન્સ્ટ્રુમેન્ટમાં 2000 mm સુધીની વિશાળ રેન્જ અંદર અને બહારના બંને માપ લઈ શકે છે. હાઇટ ગેજમાં 100 mm અને ડેપ્થ ગેજમાં 600 mm સુધીની રેન્જ એક જ ઇન્સ્ટ્રુમેન્ટથી શક્ય છે. તો એના ફાયદા છે. ઓકે, શું ફાયદા છે કે 2000 mm સુધીની આપણે રેન્જ સુધીનું બહારનું અને અંદરનું બંને માપન આપણે કરી શકીએ છીએ. અને હાઇટ ગેજમાં 100 mm સુધીની હાઇટ અને 600 mm સુધીની ડેપ્થ આપણે મેઝરમેન્ટ કરી શકીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ વર્નિયર કેલિપર્સ. નાવ એની મર્યાદા શું છે? એની ચોકસાઈ ઓછી છે. કેટલી છે એની ચોકસાઈ? 0.02 mm મેઝરિંગ જોબની ચોકસાઈ છે. ઓકે, અને બીજું એનું મર્યાદા છે કે જોબની લંબાઈ ઓછી કે તેથી માત્ર નાના જોબ માપી શકાય છે. ઓકે, એટલે વધારે વિશાળ રેન્જના જોબ આપણે એની હેલ્પથી મેઝરમેન્ટ કરી શકીએ નહીં. સો આ એની મર્યાદા છે બંને કેલિપરની. નાવ નેક્સ્ટ વન છે માઇક્રોમીટર. સો માઇક્રોમીટરની તમારી ચોકસાઈ છે 0.01 mm. ઓકે, આટલા એક્યુરસીનું આપણે મેઝરમેન્ટ કરી શકીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ માઇક્રોમીટર. અથવા વર્નિયર એરેન્જમેન્ટ સાથે 0.22 mm ઘસારા માટે એડજસ્ટમેન્ટ શક્ય. એનવિલ જોબ પર સાચું દબાણ અનુભવવા માટે લેચેટ સ્ક્રૂની વ્યવસ્થા. સો આ બધા એના ફાયદાઓ છે. ઓકે, એ વર્નિયર એરેન્જમેન્ટ સાથે આપણે 0.002 mm સુધીનું આપણે મેઝરમેન્ટ કરી શકીએ છીએ. અને એની મર્યાદાઓ છે કે એક્સટર્નલ માઇક્રોમીટરમાં હેડની મર્યાદા 25 mm રેન્જમાં બધું રેન્જ માટે ઇન્ટરચેન્જેબલ એક્સટેન્શન રોડનો સેટ જરૂરી નથી. એટલે શું? તો આપણે મેઝરમેન્ટ કરવું છે એની રેન્જ કેટલી છે? ખાલી 25 mm સુધીની જ રેન્જ છે. જો એના કરતાં વધારે આપણે મેઝરમેન્ટ કરવું હોય તો શું આપણે એક એક્સટેન્શન રોડ આપણે સેટ કરવું પડશે એમાં. ઓકે, સપોઝ આપણે 35નું મેઝરમેન્ટ કરવું છે તો એમાં આપણે 5 થી 10 mmની રોડનું એક્સટેન્શન કરવું પડશે. તો એની હેલ્પથી આપણે 25 કરતાં વધારે મેઝરમેન્ટ લઈ શકીએ છીએ. નાવ ડાયલ ઇન્ડિકેટર. સો એની એક્યુરસી તમારી હશે ડાયલ ઇન્ડિકેટરની 0.001 સુધી અને રેન્જ એની હશે 100 mm સુધી. ઓકે, અને એની મર્યાદા શું છે? સો એની મર્યાદા છે કે માપની કિંમત જાણી શકાતી નથી પણ માત્ર તફાવત જાણી શકાય છે. તો આપણે ડાયરેક્ટલી મેઝરમેન્ટ નહીં કરી શકીએ, એમાં પણ મેઝરમેન્ટનું ડિફરન્સ જ આપણે એમાં મેઝર કરી શકીએ છીએ. ઓકે, તેના વપરાશ માટે સ્ટેન્ડ, સ્લીપ ગેજ વગેરેની જરૂર પડે છે. ઓકે, આ પણ એની મર્યાદા છે કે આપણે સ્ટેન્ડની જરૂર પડશે, એમાં સ્લીપ ગેજની યુઝની જરૂર પડશે. રફ વપરાશથી નુકસાનનો ભય, ફરતા ભાગોના ઘસારણને કારણે વપરાશ દરમિયાન એક્યુરસી પર અસર. તો આ બધા એના મર્યાદાઓ છે. ઓકે, ડાયલ ઇન્ડિકેટર્સના. નાવ હવે જે આપણે ભણવાના છે મેઇન જે ટર્મ છે તમારી જે એક્ઝામમાં વાર પૂછાય છે. તો ફર્સ્ટ વન છે તમારી સ્ટ્રેટનેસ, ફ્લેટનેસ, સ્ક્વેરનેસ. ઓકે, પેરેલિઝમ, પરપેન્ડિક્યુલરિટી, રાઉન્ડનેસ, કોન્સેન્ટ્રિસિટી, સિલિન્ડ્રિસિટી એન્ડ રનઆઉટ ઓર ઓવેલિટી. સો આ બધા અલગ અલગ ટર્મ છે. એક્ઝામમાં આમાંથી મિનિમમ 2 થી 3 ટર્મ તમારી પૂછાય છે. ઓકે, સો આ બધી ટર્મ આપણે જોઈશું વન બાય વન. સો લેટ્સ સ્ટાર્ટ વિથ યોર ફર્સ્ટ ડેફિનેશન or your first measuring definition or symbol, straightness. ओके, सो स्ट्रेटनेस आपका क्या है? स्ट्रेटनेसની વ્યાખ્યા એવી રીતે કરી શકાય કે એક્સટર્નલ સરફેસ લાઇનની સાપેક્ષમાં માપવામાં આવેલી વર્ગ સપાટીની લિનિયર
યુનિફોર્મિટીને સ્ટેટનેસ કહેવાય છે. સો લિનિયર યુનિફોર્મિટી ઓફ અ વર્ક સરફેસ મેઝર ફ્રોમ એન એક્સટર્નલ સરફેસ લાઇન ઇઝ કોલ્ડ ધ સ્ટેટનેસ. એ તમારી જે સરફેસ છે એ કેટલી સ્ટેટ છે. સ્ટેટનું ગુજરાતીમાં શું કહેવાશે? સીધું. ઓકે, તો તમારી સપાટી જે આપણે કરી છે, આપણે લેથમાં સિમ્પલ અલગ અલગ ઓપરેશન કર્યા છે બરાબર. ટર્નિંગ ઓપરેશન છે, ટર્નિંગ ઓપરેશન કે અલગ અલગ ઓપરેશન કર્યા ભાઈ તમારી જે સરફેસ ભાઈ નીચે ઉપરની, સપોઝ આપણે ટેબલ મેન્યુફેક્ચરિંગ કરીએ. ઓકે, સો ટેબલની તમારી ઉપરની સપાટી કેટલી સ્ટેટ છે. ઓકે, એને આપણે સ્ટેટનેસ કહીશું કે બાકી ચૂકી તો નથી, ખરબચડી તો નથી, આપણે મેઝર કરશું એને, તો એને આપણે કહેવાશે સ્ટેટનેસ. તો એક ફિગર દ્વારા કરીશું. સો ધીસ વન ઇઝ યોર ફિગર 2.12. આમાં તમે જોઈ શકો છો એક સપાટી છે. ઓકે, સરફેસ છે, તેની લિનિયર પ્રોફાઇલ તમારું A to B છે. ઓકે, તેની પ્રોફાઇલ તમને કંઈક આવી મળે છે. ઓકે, A to B તમારી પ્રોફાઇલ છે. જેમાં તમારો ઉપરનો પોઈન્ટ છે આ લાઈન, નીચેની પોઈન્ટ છે તમારું લોએસ્ટ પોઈન્ટ ધીસ વન. સો અપર પોઈન્ટને આપણે CD લાઈન વડે બતાવ્યું છે, લોએસ્ટ પોઈન્ટને આપણે AB લાઈન વડે બતાવ્યું છે. એટલે તમે CD અને AB કેવી છે? એને પેરેલલ છે. ઓકે, સો આજે તમારું જે ગેપ મળ્યું લોએસ્ટ પોઈન્ટ અને અપર પોઈન્ટ અને હાઈએસ્ટ પોઈન્ટ વચ્ચે, તેને આપણે કહીશું સ્ટેટનેસ એરર, કે આટલી આપણી એરર છે. ઓકે, એ તમારી જે સરફેસ છે તે એકદમ સ્ટેટ નથી, એરર છે. એરર તમારું હશે બિટવીન ધ ડિસ્ટન્સ બિટવીન CD એન્ડ EF. ઓકે, સો તમે આ ફિગરમાં પણ જોઈ શકો છો, આ તમારો લોએસ્ટ પોઈન્ટ છે, આ તમારું હાઈએસ્ટ પોઈન્ટ છે, તમારી પ્રોફાઇલ ઓફ લાઇન AB છે. ઓકે, ધીસ વન ઇઝ યોર, આ તમારું રેફરન્સ સ્ટેટ લાઇન છે. ઓકે, નાઉ ડેવિએશન ઓફ સ્ટેટનેસ ઓર સ્ટેટનેસ એરર, તો આને આપણે કહીશું ES સ્ટેટનેસ એરર. ઓકે, અહીંયા સમજાવ્યું છે, મેં જે તમને સમજાવ્યું તે જ અહીંયા લખ્યું છે કે સ્ટેટનેસ તેનો મહત્તમ ટોલરન્સ અથવા તો મહત્તમ સ્વીકાર્ય ડેવિએશન નક્કી કરવું જરૂરી છે, કારણ કે તેની સાપેક્ષમાં જ સ્ટેટ લાઇનની સ્ટેટનેસ સમજી શકાય છે. તો આપણે બે એનું મેક્સિમમ અને મિનિમમ આપણે બે લીધા પોઈન્ટ. ઓકે, સ્ટેટ લાઇનના, અને એની સાપેક્ષમાં આપણે આ મેઝર કર્યું છે. તો આટલું તમારું શું આવે છે? સ્ટેટનેસ એરર આવે છે. સો વર્ગ સપાટી આપેલી લંબાઈ AVની પ્રોફાઇલ દર્શાવેલ છે. XY એ એક્સટર્નલ રેફરન્સ લાઇન છે, અને લાઇન CD, ધીસ વન ઇઝ લાઇન CD એન્ડ EF વચ્ચે આ પ્રોફાઇલનો સમાવેશ થાય છે. તમે જોઈ શકો છો એવી લાઈન તમારી CD અને EF વચ્ચે આવે છે. CD અને EF એકબીજાને સમાંતર તથા લાઇન AVની સામાન્ય દિશાને સમાંતર છે. લાઇન AVના પ્રોફાઇલ પરના સૌથી ઊંચા અને નીચા બિંદુમાંથી પસાર થાય છે. સો ધીસ યોર હાઈએસ્ટ પોઈન્ટ, ધીસ વન યોર લોએસ્ટ પોઈન્ટ. ઓકે, આ લાઈનો CD અને EF વચ્ચેના અંતર ESને સ્ટેટનેસ એરર કહેવાય છે. ઓકે, જેમાં તમને કહ્યું તમારું હાઈએસ્ટ પોઈન્ટ છે તે લાઈન, લોએસ્ટ પોઈન્ટ છે તે લાઈન, તે વચ્ચેના ડિસ્ટન્સને આપણે કહીશું સ્ટેટનેસ એરર ઓર ES. ઓકે, તે જ બધું તમને અહીંયા સમજાવ્યું છે. નાઉ ફ્લેટનેસ, તો એના વિશે આપણે જોઈશું. સો ફ્લેટનેસ, સો આપેલી વર્ગ સપાટીની બધી જ અનિયમિતતાનો સમાવેશ થઈ જાય તેવી રીતે રાખેલા બે સમાંતર સપાટીઓ વચ્ચેના ઓછામાં ઓછા અંતરને આપેલી વર્ગ સપાટીની ફ્લેટનેસ કહેવાય છે. મીન્સ વોટ, કે ફ્લેટનેસ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ પ્લાન્સ which covers all the irregularities of the surface under examination. સો આપણે આ ફિગર દ્વારા ફ્લેટનેસનું સમજવાની ટ્રાય કરીશું. તો તમને એક ટેબલ આપી છે. ઓકે, આ એક ફિગર દેખાય છે તમને, આમાં તમારે અલગ અલગ લાઇન ડ્રો કરી છે. જે લાઇન બધી એકબીજાને કેવી છે? પેરેલલ છે આ બધી લાઇન, અને આ બધી લાઇન તમારી બધી પરપેન્ડિક્યુલર છે. ઓકે, તો તમારી આ બધી લાઇન સ્ટેટ હશે તો એને આપણે શું કહીશું? ફ્લેટનેસ કહીશું. પણ એટલું જ પૂરતું નથી, તમારે ડાયાગોનલ જે છે તે પણ તમારે કેવા હોવો જોઈએ? એકબીજાને ડાયાગોનલી હોવા જોઈએ. ઓકે, તે પણ તમારે એકદમ સ્ટ્રેટ હોવા જોઈએ. તો આ બધી લાઇન તમારી વર્ટિકલ લાઇન, આ બધી તમારી વર્ટિકલ લાઇન અને હોરિઝોન્ટલ લાઇન બધી સ્ટ્રેટ હોવી જોઈએ. તદુપરાંત તમારો ડાયાગોનલ જે છે તે પણ તમારું સ્ટ્રેટ હોવું જોઈએ. કાં તો તે તમારું જો અંતરગોળ કે બહિર્ગોળ થયું તો પણ એ ફ્લેટ કહેવાશે નહીં. અહીંયા બધું એ જ આપ્યું છે. જો આ સરફેસ, કોઈ પણ સરફેસ ઘણી બધી લાંબી લાઈનોની બનેલી છે, એ સમજવું સ્વાભાવિક છે. આ સરફેસને ફ્લેટ કહી શકાય જો તેમાં રહેલી બધી જ લાઈનો સ્ટ્રેટ હોય. જેમ કે મેં તમને કહ્યું, આ ફ્લેટ લાઈન અને બધી વર્ટિકલ લાઈન કેવી હશે? એકદમ ફ્લેટ હશે, તો એને કાં તો સ્ટ્રેટ હશે તો તેને આપણે ફ્લેટનેસ કહીશું. સો બાજુની આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ ટેબલને ધ્યાનમાં લો. એ દરેક જનરેટિંગ લાઈનો સ્ટ્રેટ છે અને ટેબલની બાજુઓને સમાંતર છે.
બંને લંબ દિશાઓમાં. તેમ છતાં પણ આને ખરેખર અર્થમાં ફ્લેટ ન કહી શકાય, કારણ કે તેના બે વિકર્ણ માટે અંતર્ગોળ અથવા બહિર્ગોળ હોઈ શકે છે. જેમ મેં તમને કીધું બરાબર. આ બધી લાઈન તમારી સ્ટેટ તો છે, પણ આપણે ડાયગોનલ પણ ચેક કરવાનું રહેશે. ડાયગોનલ લેશું અને વિકર્ણો. જો તમારે એ સ્ટેટ નહીં થયા તો પણ તમારું ફ્લેટનેસ કહેવાશે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, અહીંયા આપણે એના ડાયગોનલ બી ચેક કર્યા છે. એ પણ તમારે એકદમ સ્ટ્રેટ હોવા જોઈએ, તો જ એને આપણે ડાયગોનલ એને આપણે ફ્લેટ કહી શકીએ એ વસ્તુને. ઓકે, અને એ બધી લાઈન આપણે ક્યાંથી મેઝર કરવાની છે? એક રેફરન્સ લાઈનથી. ઓકે, સો સપોઝ તમારી આ રેફરન્સ લાઈન છે આપણી એક, તમે જોઈ શકો છો આ એક રેફરન્સ લાઈન છે. ત્યાંથી આપણે બધી લાઈન મેઝર કરવાની. એનું ડિસ્ટન્સ ઓલવેઝ તમારું બધું સેમ હોવું જોઈએ. જો નથી તો એ તમારું સ્ટેટ કહેવાશે નહીં, ઓર ફ્લેટ કહેવાશે નહીં. ઓકે, સો આ જ બધું અહીંયા લખ્યું છે થિયરીમાં. ઓકે, સો હું તમને ડાયરેક્ટ ફિગર પરથી એક્સપ્લેન કરું છું. સો આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીની જે ટર્મ છે, સ્ક્વેરનેસ, ઓકે, રાઉન્ડનેસ, પરપેન્ડિક્યુલરિટી, એ બધું ડિસ્કસ કરીશું. સો આઈ હોપ કે તમને આ સમજ પડ્યું હશે. તો આજે આપણે જોયું ડાયલ ઇન્ડિકેટરના ફાયદા જોયા હતા. ઓકે, પછી વર્નિયર કેલિપર, માઇક્રોમીટર, ડાયલ ઇન્ડિકેટરનું કમ્પેરિઝન જોયું હતું. ઓકે, અને આપણે આજે બે ટર્મ જોઈ. ઓકે, અને એને સિમ્બલ જોયા. ઓકે, અને ફિગર પરથી આપણે એને એક્સપ્લેન કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. ઓકે, જે તમારા 6 કે 7 ડેફિનેશન લેલી છે એ આપણે કન્ટિન્યુ કરશું નેક્સ્ટ લેક્ચરમાં.